दोस्तों તમે જોયું ભાઈ વિડીયો બનાવવા માટે ચોખ્ખી મને ના પાડી દીધી યાર એટલે મારે વિડીયો અહીંયા સ્ટોપ કરવો પડશે યાર અને ભાઈ જે લક્ઝરી તમે લોકોને જે પાછળથી દેખાય છે ને એ તમે અહીંયા જુઓ ભાઈ આ જ લુક મને સૌથી વધારે બહારનું મને એટ્રેક્ટ કરે છે ભાઈ તમે જુઓ દોસ્તો પણ એક વસ્તુ છે ગજબનું ભાઈ આનો લુક બહુ મસ્ત છે જો ભાઈ આનું મને કટ બતાવી દઉં છું ભાઈ તમે જુઓ અહીંયા ભાઈ દોસ્તો કોઈ કસ્ટમર જ નથી અહીંયા જુઓ ભાઈ આમ તમે લોકોને ભાઈ પાછળ જે તમને લોકોને લક્ઝરી જે લાગે છે ને ભાઈ તે છે ખાલી દેખાવા પૂરતી છે બાકી તમે અહીંયા જુઓ ભાઈ કોઈ કસ્ટમર જ નથી ભાઈ ઠીક છે જુઓ દુકાનની અંદર જુઓ ભાઈ કોઈ કસ્ટમર જ નથી અંદર ખાલી દુકાન છે અહીંયા દોસ્તો સાચામાં સાચી રિયાલિટી છે ભાઈ તમે ભાઈ રવિવારે આવો ને ત્યારે જ ત્યાં ટ્રાફિક સોર્સ હોય છે ત્યારે જ અહીંયા પબ્લિકનું ક્રાઉડ વધારે હોય છે બાકી અહીંયા પબ્લિક જ નથી હોતું દોસ્તો પણ એક વસ્તુ છે ગજબનું ભાઈ આનો લુક બહુ મસ્ત છે જો ભાઈ આનું જો દોસ્તો અહીંયા રોબોટ પણ છે દોસ્તો જો આ ટેસ્લા છે અહીંયા જો ભાઈ આ નવી લોન્ચ કરેલી છે એટલે વીઆર મોડમાં મૂકેલી છે દોસ્તો જુઓ સામે અહીંયા ભૂત બંગલો છે અહીંયા દોસ્તો વચ્ચે એક ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર વાયરલ થઈ કે ભાઈ છેલ્લા માળે છે ને લાઇટ ચાલુ હતી મને સાચું કહેજો કે ભાઈ કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ સાચું છે કે ખોટું જો દોસ્તો આ ભૂત બંગલો છે અહીંયા દોસ્તો આ જ લુક સૌથી મસ્ત લાગે છે વીઆર મોલમાં ભાઈ જો ભાઈ જો દોસ્તો બહારથી જો તમે જો કેટલો મસ્ત લુક લાગે છે ભાઈ વીઆર મોલ આ જ લુક મને સૌથી વધારે બહારનું મને એટ્રેક્ટ કરે છે ભાઈ તમે જુઓ ચાલો દોસ્તો વીઆર મોલ પાસે આવી ગયો છું અહીંયા જુઓ આખો વીઆર ચાલો દોસ્તો તો અત્યારે વીઆર મોલની અંદર હું આવી ગયો છું તમે જુઓ અત્યારે ભાઈ આખી દુકાન દોસ્તો અહીં કોઈ કસ્ટમર જ નથી દેખાતા જુઓ આખી દુકાન ખાલી છે ભાઈ દોસ્તો હું અત્યારે જસ્ટ વીઆર મોલની અંદર છું અને ભાઈ હું જોઈને શોક થઈ ગયો ભાઈ આ છે ને ભાઈ આ સુરતનો સૌથી મોટો બિગેસ્ટ મોલ કહેવાય છે અને ભાઈ જે લક્ઝરી તમે લોકોને જે પાછળથી દેખાય છે ને એ તમે અહીંયા જુઓ ભાઈ કોઈ કસ્ટમર જ નથી જુઓ કોઈ કસ્ટમર જ અહીંયા નથી આખો વીઆર મોલ જુઓ ભાઈ દોસ્તો કોઈ દેખાતું જ નથી જુઓ જો અંદર પણ તમે જુઓ ભાઈ કોઈ કસ્ટમર જ નથી દેખાતા જુઓ એટલે ભાઈ સાચામાં સાચું દોસ્તો અને સામે એક્ઝિટનો ગેટ છે ભાઈ મને લાગ્યું કે ભાઈ કેટલા બધા કોઈ કસ્ટમર છે પણ અહીં કોઈ કસ્ટમર જ નથી ભાઈ દોસ્તો પણ એક વસ્તુ છે ગજબનું ભાઈ આનો લુક બહુ મસ્ત છે જો ભાઈ આનું આ જે દેખાય છે ને ભાઈ એ બહુ મસ્ત લાગે છે જો ભાઈ આ અહીંયા જુઓ હવે દોસ્તો હું અત્યારે ફર્સ્ટ ફ્લોર પર છું દોસ્તો સેકન્ડ ફ્લોર પર જઈને તમને પણ બતાવું છું તો દોસ્તો વ્લોગ છેલ્લે સુધી જોતા રહેજો જે છે ને દોસ્તો તમને રિયાલિટી તમને લોકોને બતાવીશ જુઓ ભાઈ અહીંયા સામે ચાલો તો સેકન્ડ ફ્લોર પર આવ્યો છું અત્યારે ભાઈ જુઓ દોસ્તો અત્યારે કોઈ કસ્ટમર જ નથી દેખાતા જુઓ ભાઈ આખું ક્લીન એન્ડ હાવ ક્લીન દેખાય છે જુઓ ભાઈ દોસ્તો આખી દુકાન ખાલી અહીંયા લાગે છે આખી દુકાન ખાલી લાગે છે અચ્છા એવું છે ઓકે કાંઈ નહીં પહેલાં ચાલો ફ્રેમમાં વધારે નહીં લો અચ્છા એવું છે વસ્તુને આ લેવું તો લઈ શકો ઓકે ફ્રેમમાં નહીં લો વધારે ઓકે ચાલો કંઈ વાંધો તમે સમજાવી લો દોસ્તો જો આ થેરાપી છે આખી બોડી રિલેક્સ થવા માટેનું છે અહીંયા જો ભાઈ હું જસ્ટ મોલની અંદર છું અને ભાઈ અત્યારે અહીંયા કોઈ પણ કસ્ટમર નથી જુઓ ભાઈ અહીંયા કોઈ કસ્ટમર નથી ભાઈ ને એડ ચાલે છે ભાઈ દોસ્તો અત્યારે કોઈ કસ્ટમર જ નથી જુઓ ફાઇનલ થર્ડ ફ્લોર પર જાઉં છું ચાલો તમને એ પણ બતાવું છું થર્ડ ફ્લોર ચાલો તો ફાઇનલ થર્ડ ફ્લોર પર હું આવી ગયો છું અહીંયા જુઓ જો દોસ્તો તો થર્ડ ફ્લોર પર અહીંયા આવી ગયો છું અહીંયા ભાઈ કોઈ દેખાતું જ નથી અહીંયા જો દોસ્તો ફાઇનલ તો અહીંયા વિડીયો ઉતારવાની મને ના પાડે તે છતાં હું વિડીયો ઉતારું છું ભાઈ દોસ્તો ખાસ કરીને તમને બતાવવા માટે ભાઈ જે રિયાલિટી છે એ વસ્તુ બતાવું છું ભાઈ એમાં શું થયું તો જો આ વીઆર મોલ છે ભાઈ આખો દોસ્તો જો એનું લુક જુઓ ભાઈ બહુ જ ફાઇન લાગે છે દોસ્તો અહીંયા છે ને મને વિડીયો ઉતારવાની મને પ્રોપરલી મને ના પાડે તો છતાં હું તમને લોકો વિડીયો બતાવું છું ભાઈ જે રિયાલિટી છે એ વસ્તુ લોકોને બતાવું છું ભાઈ મને ના પાડી કે ભાઈ વિડીયો શૂટ નહીં કરતા ઠીક છે તો ભાઈ હું થોડુંક તમને લોકોને બતાવવાનું છું જે છે ને એ વસ્તુ મને કટ બતાવી દઉં છું ભાઈ તમે જુઓ અહીંયા ભાઈ દોસ્તો કોઈ કસ્ટમર જ નથી અહીંયા જુઓ
ભાઈ આમ તમે લોકોને ભાઈ પાછળ જે તમને લોકોને લક્ઝરી જે લાગે છે ને ભાઈ તે છે, ખાલી દેખાવા પૂરતી છે. બાકી તમે અહીંયા જુઓ ભાઈ, કોઈ કસ્ટમર જ નથી ભાઈ. ઠીક છે, જુઓ દુકાનની અંદર જુઓ ભાઈ, કોઈ કસ્ટમર જ નથી અંદર, ખાલી દુકાન છે અહીંયા. દોસ્તો સાચામાં સાચી રિયાલિટી છે ભાઈ. તમે ભાઈ રવિવારે આવો ને ત્યારે જ ત્યાં ટ્રાફિક સોર્સ હોય છે, ત્યારે ત્યાં પબ્લિકનું ક્રાઉડ વધારે હોય છે. બાકી અહીંયા પબ્લિક જ નથી હોતું, એ સાચું છે. બાકી દોસ્તો લક્ઝરી તો છે જ તે, એટલે એમાં કંઈ ખોટું નથી. દોસ્તો જો આ ટેસ્લા છે અહીંયા, જો ભાઈ આ નવી લોન્ચ કરેલી છે એટલે વીઆર મોમાં મૂકેલી છે. वो तो वो लोग बोलेंगे आपको बनाना है, वहाँ आपको परमिशन देना है। अच्छा ऐसा है, ओके चलो कोई बात नहीं. एक से आपको परमिशन मतलब वहाँ पे पूछना पड़ेगा वीडियो के लिए, है ना? ओके चलो. ભાઈ દોસ્તો તમે જોયું ભાઈ, વિડીયો બનાવવા માટે ચોખ્ખી મને ના પાડી દીધી યાર, એટલે મારે વિડીયો અહીંયા સ્ટોપ કરવો પડશે યાર.